અમદાવાદના જૂના વાડજ રામાપીર ટેકરાઓ ઉપર લોકો દ્વારા સેક્ટર 3નું કમિટી મેમ્બરની ચૂંટણી યોજાયેલ। અમદાવાદના જૂના વાડજ રામાપીરના ટેકરા ઉપર મોટામાં મોટી ઝૂંપડીને લઈને પ્રોજેક્ટ ચાલે છે। અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટને લઈ કામ ચાલુ છે। જ્યાં કાચું મકાન હોય ત્યાં પાકું મકાન બનાવી આપવાનું પ્રોજેક્ટ અત્યારે ચાલે છે। 1 થી 6 સેક્ટરનું કામ ચાલી રહ્યું છે, જેમાં સેક્ટર 5 સેક્ટર 3ની બની ગયેલી હોવાની સેક્ટર 5નું ડ્રો થઈ ગયેલ છે અને સેક્ટર 3નો ડ્રો બાકી છે। એમાં અત્યારે એક ઉત્તમ કાર્ય થવા જઈ રહ્યું છે। ઉત્તમ કાર્ય વિશે વાત કરીએ તો રાજુભાઈ કરાડ જણાવે છે કે સેક્ટર 5ની કમિટીની રચના કરવામાં આવી, એવી રીતે દરેક સેક્ટરની કમિટીની રચના કરવામાં આવશે, પણ ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે। લોકો દ્વારા પોતાના પ્રતિનિધિ તરીકે લાવવાનો હક આપવામાં આવશે, જેથી કરી આવનાર દિવસોમાં પ્રતિનિધિ કમિટી મેમ્બર લોકોના પ્રશ્નોને વાચા આપશે। સેક્ટર 3ની કમિટીની રચના કરવામાં આવવાની છે, જેમાં કોઈ પણ વ્યક્તિનું દિલ ન દુભાય એ માટે રાજુભાઈ કોરાડે સેક્ટર 3ની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે। ચૂંટણીની સ્થળ સેક્ટર 3માં જ કરવામાં આવશે। 13/4/2025 રવિવારના દિવસે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી લોકો પોતાનો કિંમતી પવિત્ર મત આપ્યો હતો અને લોકો પોતાના પ્રમુખ પદ માટે ઉમેદવારને અને ખજાનચીને અને સપ્તના પદના ઉમેદવારને વોટિંગ કરીને પોતાનો મત આપી વિજય બનાવશે। સેક્ટર 3ની ચૂંટણીના ઉમેદવારની યાદી જાહેર થઈ ગઈ છે। સભ્યોની યાદી આ પ્રમાણે છે। પ્રમુખ પદ માટેના ઉમેદવાર આનંદભાઈ, બબાભાઈ રાવત, દિલીપભાઈ, કાંતિભાઈ પરમાર, જગદીશભાઈ, ગણેશભાઈ બારોડ, રણજીતભાઈ, ગાંડાભાઈ મકવાણા। ખજાનચી માટેના ઉમેદવાર બાબુભાઈ મોહનભાઈ પરમાર, ગોવિંદ બાબુજી ભાટિયા। સભ્યના ઉમેદવાર કમળાબેન વાઘેલા, ગૌરીબેન મહેશભાઈ ચૌહાણ, પંકજભાઈ હનજીભાઈ પરમાર, મયુરભાઈ કિશોરભાઈ સોલંકી, રાજેશભાઈ મનુભાઈ પરમાર, બુરાજી આસુજી સોલંકી, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર, દશરથભાઈ રાજાભાઈ ચૌહાણ અને બિનહરીફ જીતેલા ઉમેદવાર પ્રમુખ પરમાર મનીષાબેન કેશરલાલ, બિનહરીફ મંત્રી રમેશભાઈ રૂડાજી, બિનહરીફ નીરુબેન સુભેશભાઈ પરમાર, બિનહરીફ આટલા ઉમેદવારો પોતાના સેક્ટર 3માં ઉમેદવારી નોંધાવેલ છે। દરેક લોકો પોતાનો કિંમતી પવિત્ર મત આપી વિજય બનાવશે। જે લોકો વિજય બનીને આવશે તે લોકો સેક્ટર 3ની આગેવાની કરશે, લોકોના પ્રશ્નોને વાચા આપશે, એવી નમ્ર અપીલ છે। લોકોએ રવિવારના દિવસે સેક્ટર 3માં ઇલેક્શન થવા જઈ રહ્યું છે। લોકો દ્વારા ચૂંટાઈ આવેલા દરેક પ્રતિનિધિ સેક્ટર 3ની આગેવાની કરવામાં આવશે। લોકો માટેને પડતી સમસ્યાઓનું નિવારણ લાવવા માટે કમિટીની રચના કરવામાં આવશે। અહેવાલમાં ન્યૂઝ શ્રી વી.કે. ડાભાણી।